पद्मश्री सुभाष पालेकर जी द्वारा त्रिदिवसीय शिबिरનું आयोजन दादा भगवान मंदिर कुंवारवा रोड तरगड़िया चौकी पास करवामां आवेल छे। जे सौराष्ट्रना तमाम खेडूतोने आ शिबिरमां जोड़ावा माटे जाहेर आमंत्रण छे। सुभाष पालेकर जी द्वारा त्रिदिवसीय शिबिरनी अंदर खेडूतोने प्राकृतिक खेती केवी रीते थाय ते समजाववामां आवशे अने प्राकृतिक खेतीथी शुं फायदा थाय ते तमाम वस्तु समजाववामां आवशे अने આપણો દેશ રોગમુક્ત કેવી રીતે રહે તે સમજાવવામાં આવશે। ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને તેની ફી 900 રૂપિયા રાખેલ છે, જેમાં 3 દિવસ રહેવાનું, જમવાનું, ચા પાણી, નાસ્તો તમામ સુવિધા તેમાં આવશે। તેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ આજુબાજુના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી પહેલાં તો પાણી બચશે, પર્યાવરણ બચશે, શેઢે પાડે વૃક્ષો વાવશે અને જીવદયાનું મોટું કાર્ય થશે અને સારું અનાજ માર્કેટમાં આવશે। તો સારું અનાજ આપણે ખાશું તો આપણો દેશ રોગમુક્ત થશે ને આપણો ભાવિ પેઢી મુક્ત થશે। આમાં 300 ફક્ત ખેડૂતો માટે જ અત્યારે અવેલેબલ છે। આની પહેલા 5 શિબિર થયેલ છે, એનાથી અંદાજિત સૌરાષ્ટ્રની અંદર 15,000 ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। ઇન્કમ તો જનરલ થોડી ઘણી વધે છે, પણ ખેડૂત પોતે માર્કેટિંગ કરતા હોય તો વધે। અત્યારે સરકારશ્રીની પણ પ્રાકૃતિક ખેતીમાં અત્યારે ઘણી બધી સહાયની યોજનાઓ છે। આવનારા દિવસોમાં અમારું સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સૌરાષ્ટ્ર પ્રાકૃતિક ખેતી ગ્રુપ દ્વારા બધા જિલ્લાની અંદર તાલુકા લેવલે પ્રાકૃતિક ખેતીના લાઈવ ડેમો શીખડાવવા ખેડૂતોને તેવા આયોજનો કરવામાં આવશે। અત્યારે ત્રિમંદિર દાદા ભગવાન મંદિર તરગડિયા ચોકડી પાસે